તમે જોયું હશે ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી જેઓ પંજાબમાં જઈ જાહેર મંચ પરથી ચૈતરભાઈ વસાવા જેઓ એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે, આજે સમગ્ર ભારત દેશમાં આજે હજારોની સંખ્યામાં ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે. ના તો આ દેશના વડાપ્રધાન શ્રીને એ ધારાસભ્યો કે સાંસદ સભ્યોના નામ નહીં ખબર હોય, પણ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેઓ ની આજે પંજાબમાં ચર્ચા થાય છે. એક દેશના વડાપ્રધાન, એમની પાસે એક એક સેકન્ડ એક એક મિનિટની એટલી બધી કિંમત હોય છે, પણ તેમ છતાં આજે ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી વિશે જે વાત કરી છે, અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ ફક્ત નાના નાના જે અહીંના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને ગુજરાતના જે લીડરો છે એમનો જ ખાલી આ ષડયંત્ર આ કેસમાં ભાગ હશે. પણ જ્યારે આ દેશના વડાપ્રધાન શ્રીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે, અમને ચોક્કસપણે લાગે છે કે દેશના વડાપ્રધાન શ્રી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય, આ તમામ લોકો આ એક સામાન્ય કેસમાં ઇન્વોલ્વ છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા લોકો છે જે લોકોએ રેપ કર્યા છે, મર્ડરો કર્યા છે, મોટા મોટા ગુનેગારો છે, એ લોકો આજે ભાજપમાં ખુલ્લેઆમ ફરે છે. બચુ ખાબડે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, આજે તેમની પર કોઈ પણ જાતની એફઆઈઆર નથી થઈ. એવા તો ઢગલો બંધ આ નેતાઓ ભાજપમાં પડ્યા છે. આજે મને લાગે છે ત્યાં સુધી ચૈતરભાઈએ જે દેશના વડાપ્રધાન ડેડિયાપાડા આવ્યા અને જે 55 કરોડ રૂપિયાનો જે હિસાબ હતો, જે દેશના વડાપ્રધાનનો હિસાબ માંગ્યો, અને 2 કરોડની ચા અને સમોસાથી લઈને મંડપથી લઈને સ્ટેજનો, એ જ આ દેશના વડાપ્રધાનને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યો છે. અને તે જ દિવસે ડેડિયાપાડાના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન જ્યાં આવ્યા હતા, એમની સામે નેત્રંગમાં આ એક સામાન્ય ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ જે આ કાર્યક્રમ કર્યો, અને એ કાર્યક્રમમાં લાખોની જનમેદનીમાં લોકો ઉમટી પડ્યા. ત્યાં એ જ જોઈ અને આ દેશના વડાપ્રધાન હોય કે પછી ગુજરાતના ડેપ્યુટી સીએમથી લઈને તમામ લોકોને આ ક્યાંક ને ક્યાંક એમને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં જે રીતે ચૈતરભાઈનું કદ વધી રહ્યું છે, આજે એ જોઈને આજે દેશના વડાપ્રધાનથી લઈને તમામ લોકો આજે વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. આજે કોઈ વ્યક્તિ એક ધારાસભ્ય થઈને રોડ રસ્તાના પ્રશ્ન ઉઠાવે, શિક્ષણનો પ્રશ્ન ઉઠાવે, બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવે, સનદની જમીનનો પ્રશ્ન ઉઠાવે, શું આ ચૈતરભાઈની ભૂલ છે? એટલે શું આજે દેશના વડાપ્રધાન, તમે આખા દરેક દેશના લોકોના પ્રધાનમંત્રી છો. જો તમે આવા વ્યક્તિગત, એક ઘરમાં 4 થી 5 બાળકો હોય અને કોઈ બાળક નાની મોટી ભૂલ કરે તો એને સાંભળવાની હોય, નહીં કે તમે આવી રીતે ખોટી શિક્ષાઓ કરો. એટલે અમારી તો તમામ ગુજરાતની અને દેશની જનતાને નમ્ર વિનંતી છે કે જે પણ લોકો આ ભારતીય જનતા પાર્ટી સામે જે અવાજ ઉઠાવે છે, એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. આજે ડેડિયાપાડામાં જે દેશના વડાપ્રધાનની સામે સભા થઈ અને લાખો જનમેદની ઉમટી પડી, એ જ સ્પષ્ટ દેખાય છે કે દેશના વડાપ્રધાનને પણ આ ગમતું નથી. એ જોઈને આજે દેશના વડાપ્રધાને આખા દેશમાં હજારોની સંખ્યામાં આજે ધારાસભ્યો છે, એમના પાર્ટીના જ ખુદ ધારાસભ્યો, એમને ખબર નહીં હોય કે ભાઈ ધારાસભ્યનું નામ શું છે. આજે ગુજરાતમાં 182 ધારાસભ્યનું, ત્યારે ચૈતરભાઈની જે વાત કરી છે એના લીધે આજે તમામ ટ્રાઇબલ વિસ્તારમાં આજે રોષ છે લોકોમાં કે આજે દેશના વડાપ્રધાન જો આવી સામાન્ય બાબતો પણ જો જાહેર મંચ પરથી આ કરે છે, એમને આવનારા દિવસોમાં ચોક્કસપણે એનો જવાબ અમે આપીશું.